સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો ઉનાળામાં દરેક ગૃહિણીની એક જ સમસ્યા હોય છે કે બંને ટાઈમ શાક શેનું બનાવવું, કારણ કે શિયાળામાં જેવું શાકભાજી મળે છે એવું ઉનાળામાં નથી આવતું। તો હું આજે તમારા માટે એક સરસ મજાની શાકની રેસીપી લઈને આવી છું। આજે આપણે અમેરિકન મકાઈનું શાક બનાવીને તૈયાર કરીશું। આ શાક છે તે નાનાથી લઈ અને મોટા સુધી બધાને પસંદ આવશે। એકદમ સરસ ટેસ્ટી ગ્રેવી વાળું શાક બનાવીને તૈયાર કરીશું। ઈઝીલી બની જાય છે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો સૌપ્રથમ આપણે મકાઈ લઈ લેવાની છે। આવી રીતના મકાઈ હોય તેને આપણે ફોલી અને બાફવા માટે રાખી દેશું। મકાઈને આપણે બાફીને ઉપયોગમાં લેશું। તો આવી રીતના ગરમ પાણી કરી લેવાનું છે અને આ મકાઈ છે તે આપણે તેની અંદર બાફવા માટે રાખી દેવાની। બે સીટીમાં જ એકદમ સરસ રીતના મકાઈ છે તે બફાઈ જશે। હવે મરચાં, ટમેટા, ડુંગળી, આદુ, લસણ અને કોથમીર આ બધું જ આપણે સમારી લેશું। તો આવી રીતના બધું જ સમારી લીધું છે, ટમેટા, ડુંગળી, આદુ, મરચાં, લસણ, કોથમીર। હવે આપણે ગ્રેવી માટે વઘાર કરીશું અને આપણી મકાઈ પણ છે તે જોઈ શકો છો બફાઈ ગઈ છે। તો આપણે તેને પણ કુકરમાંથી કાઢી અને તેના દાણા કાઢી લેશું। મકાઈ પણ બફાઈ ગઈ છે એકદમ સરસ, તેને પણ આપણે કાઢી લેશું અને આના દાણા છે તે આપણે અલગ કરી લેશું। મકાઈમાંથી આપણે દાણા અલગ કરી લેશું। તો આવી રીતના કટર મળે છે બજારમાં આસાનીથી, તેનાથી દાણા છે આસાનીથી અલગ થઈ જાય છે। તો આવી રીતના અલગ કરી લેશું। જો આવી રીતના આસાનીથી અલગ થઈ જાય છે। જો કટર ન હોય તો તમે ચાકુ વડે પણ આ દાણા છે તે અલગ કરી શકો છો મકાઈના। તો આવી રીતના આપણે દાણા છે મકાઈના અલગ કરી લીધા છે। ગ્રેવી માટે આપણે વઘાર કરીશું તો તેના માટે તેલ લેશું। આવી રીતના 2 પાવરા એટલે કે અંદાજે 4 ચમચી જેટલું તેલ લીધું છે। રાઈ નાખીશું। રાઈ ફૂટે એટલે આખું જીરું, હિંગ અડધી નાની ચમચી, આવી રીતના 3 એલચી, 2 સૂકા લાલ મરચાં અને ચક્રફૂલ। પછી આપણે ડુંગળી, આદુ, મરચાં, લસણ આ બધું એડ કરી દેશું અને સાતળી લેશું। ડુંગળી થોડી ચડી જાય એટલે પછી આપણે ટમેટા એડ કરીશું। હવે ડુંગળી થોડી સતળાઈ ગઈ છે તો હવે આપણે તેમાં ટમેટા અને કોથમીર છે તે એડ કરી દેશું અને તેને પણ આપણે સાતળી લેશું। આવી રીતના બધું સાતળી લેવાનું અને આવી રીતના મેં 5 થી 6 કાજુ લીધા છે તે આપણે એડ કરીશું। કાજુ ગ્રેવીમાં નાખવાથી ગ્રેવીનો ટેસ્ટ અને ટેક્સચર બંને એકદમ સરસ થઈ જાય છે, એટલે આપણે 5 થી 6 કાજુ લીધા છે તે પણ સાતળી લેશું। હવે આપણે મસાલા કરીશું। 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર। એ આપણે 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે। તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। આપણે સૂકું લાલ મરચું પણ નાખ્યું છે અને લીલું મરચું પણ 1 નાખ્યું છે। તો એ પ્રમાણે મેં થોડી એવી સ્પાઇસી ગ્રેવી બનાવી છે। તમારે ઓછી સ્પાઇસી બનાવવી હોય તો લાલ મરચું પાવડર ઓછું નાખવાનું। મિક્સ કરી દેશું અને સાતળી લેશું। આને 2 મિનિટ માટે ચડવા દેશું। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, બધું એકદમ સરસ સતળાઈ ગયું છે। તો ગેસની ફ્લેમ હવે બંધ કરી દેશું અને આને આપણે 2 મિનિટ ઠરી જાય એટલે પછી મિક્સી જારમાં ફેરવી લેશું અને એકદમ સરસ ગ્રેવી બનાવી લેશું।
હવે આ એકદમ સરસ રીતના ઠરી ગયું છે, તો આપણે તેને બધાને મિક્સી જારમાં એડ કરી અને આપણે તેની ગ્રેવી બનાવી લેશું. આવી રીતના એડ કરી અને મિક્સી જારમાં આપણે તેને ફેરવી લેશું. જોઈ લેશું તો જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ ઘાટી ગ્રેવી બની ગઈ છે અને એકદમ સરસ સુગંધ આવે છે મસાલાની. મસ્ત ગ્રેવી બની ગઈ છે. હવે આપણે વઘારી લેશું. હવે આપણે કેપ્સિકમ અને એક ડુંગળી છે એ સમારી લેશું. મકાઈના શાકમાં છે કેપ્સિકમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો આમાંથી આપણે થોડું એવું કેપ્સિકમ પણ સમારીને લેશું અને એક નંગ ડુંગળી સમારીને લઈ લેશું. તો આવી રીતના અડધું કેપ્સિકમ અને એક નંગ ડુંગળી આવી રીતના મેં સમારીને લઈ લીધી છે. તો બસ હવે આપણે વઘાર કરવાનો છે. તો હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા રાખી દેશું. આવી રીતના 5 થી 6 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. હવે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે આખું જીરું એડ કરીશું, થોડી હિંગ લેશું અને ડુંગળી સમારીને લીધી હતી તે આપણે એડ કરી દેશું અને સાતળી લેશું. આવી રીતના ડુંગળી એકદમ સરસ સચળાઈ જાય પછી આપણે તેમાં કેપ્સિકમ એડ કરીશું અને સાતળી લેશું. હવે કેપ્સિકમ આવી રીતના થોડા સતળાઈ ગયા છે, તો હવે આપણે જે ગ્રેવી તૈયાર કરીને રાખી હતી તે એડ કરી દેશું. આપણી ગ્રેવી બધી એડ કરી દેવાની છે. આ શાક છે એકદમ સરસ ટેસ્ટી બને છે, જેવું તમે રેસ્ટોરન્ટમાં ખાતા હોવ ને એવું જ શાક બનીને તૈયાર થાય છે. ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. મિક્સ કરી દેશું. અત્યારે એકદમ સરસ સુગંધ આવે છે. હવે આ ગ્રેવીને થોડી ઘટ બનાવવા માટે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. તો જે મિક્સી જારમાં આપણે ગ્રેવી બનાવી હતી તેમાં જ આપણે થોડું પાણી લઈ અને આવી રીતના એડ કરી દેશું. મિક્સ કરી દેશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે ચડવા દેશું. ગ્રેવી થોડી એવી ચડવા આવે એટલે હવે આપણે તેની અંદર આપણે જે બાફેલી મકાઈ હતી તે આપણે એડ કરી દેશું. આવી રીતે મિક્સ કરી દેશું. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે ચડવા દેશું. તો જોઈ શકો છો આવી રીતના તેલ છૂટું પડી ગયું છે બધું જ ને એકદમ સરસ આપણું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે મકાઈનું. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું. હવે કોથમીર નાખી અને આપણે તેને સર્વ કરીશું. આ શાકને તમે રોટલી, પરોઠા, નાન, ભાખરી જોડે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકદમ સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય, મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.